નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી જે ચર્ચા કરવાના છીએ તે હાલમાં જ જે ભારત સરકારે 3 કાયદા રિપીલ કર્યા છે, જેને આપણે મેજર એક્ટ કહીએ છીએ, કે જે અગાઉ આપણા કાયદામાં આઈપીસી, પછી સીઆરપીસી અને એવિડન્સ એક્ટ તરીકે ઓળખાતા હતા. એની જગ્યાએ આ 3 કાયદા જે રિપીટ થયા છે એમાંનો આપણે આજે એક કાયદો સમજીશું જે આઈપીસીની જગ્યાએ રિપીલ કરવામાં આવ્યો છે. આ આઈપીસી છે એમાં અગાઉ શું જેને કહેવાય કે હતું, શું પરિવર્તન નવા કાયદામાં લાવવામાં આવ્યું છે, એનો એક પરિચય, આછેરો પરિચય આપણે આ વિડીયોના માધ્યમથી મેળવવાનો પ્રયાસ કરીશું. મિત્રો, આઈપીસી છે ઇન્ડિયન પિનલ કોડ, જેની રચના 1860 6/10/1860માં કરવામાં આવી હતી. આ રચના છે એ બ્રિટિશરોએ કરી હતી અને આ જે કાયદો જ્યારે રચવામાં આવ્યો હતો ત્યારે આ કાયદામાં દંડ ઉપર એટલે કે સજા ઉપર મહત્ત્વ વધુ આપવામાં આવ્યું હતું. કારણ કે બ્રિટિશરો છે એ ભારતની પ્રજાને ગુલામ તરીકે રાખવામાં માગતા હતા અને આ પ્રજા છે એ કોઈપણ જાતનો સરકાર સામે વિદ્રોહ ન કરે એ પ્રમાણેના આ કાયદાની રચનાઓ કરવામાં આવી હતી. એટલે એ આઈપીસી છે એનું નામ જ ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા. એટલે આમાં જે સજા અને દંડને છે એ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે આપણી સરકારે જે હાલમાં આઈપીસીની જગ્યાએ બીએનએસ, જેને આપણે શોર્ટ ફોર્મ કહીએ છીએ, ભારતીય ન્યાય સંહિતા રિપીલ કરી છે, જેનો અમલ 1/7/2024થી કરવામાં આવશે. એટલે હવે જેટલા પણ કાયદાના ભણતા વિદ્યાર્થીઓ છે અથવા તો જ્યુડિશરીને લગતી કોઈ પણ એક્ઝામો જે આપવાની થશે 1/7/2024 પછી, એના તમામ પ્રશ્નો છે કે એના તમામ પેપરો છે એ આ નવા કાયદાને અનુરૂપ છે એ આવશે. એટલે આ તમામ સ્ટુડન્ટોએ આ બધા કાયદાઓ અથવા તો જે એક્ઝામની તૈયારી કરતા હશે એને આ કાયદાઓ ફરજિયાતપણે ભણવા પડશે. તો આજે આપણે આ કાયદાનો પરિચય લેવાના છીએ. ભારતીય ન્યાય સંહિતામાં ન્યાય ઉપર મહત્ત્વ આપવામાં આવ્યું છે, દંડ ઉપર નહીં. અને જેથી કરીને આમાં જે અમુક ફેરફારો જે કરવામાં આવ્યા છે, આમ તો મોટે ભાગે જેને કહેવાય કે આઈપીસીની કલમો છે એ જ છે, પરંતુ જે કલમો કોઈ કામની ન હતી અને જે 1860માં આઈપીસી બનાવવામાં આવ્યું, એટલે આજથી 100 વર્ષ પહેલાં, એટલે 100 વર્ષ પહેલાં જે ગુનાઓ થતા હતા અને અત્યારે જે ગુનાઓ થાય છે એમાં પણ ઘણું બધું મોડિફિકેશન આવી ચૂક્યું છે ટેકનોલોજીને કારણે. કારણ કે 100 વર્ષ પહેલાં જ્યારે કાયદાના ઘડનારાઓને એવો કોઈ ધ્યાનમાં નહીં હોય કે સાયબર ક્રાઇમ નામનો કોઈ ગુનો પણ થઈ શકે, કે આ પ્રકારથી પણ કોઈ ગુના આચરી શકાય. આરોપીઓ પણ છે જે ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે ગુનાઓ આચરવામાં. એથી કરીને જો કાયદાઓમાં પણ એ પ્રકારના ફેરફારો કરવામાં ન આવે તો કાયદાની છટકબારીઓને કારણે આરોપીઓ બચી જાય એવું પણ બની શકે. એટલે જૂના કાયદામાં જે કંઈ પણ છટકબારીઓ હતી એ બધી છટકબારીઓ બંધ કરવાનો પ્રયાસ સરકાર દ્વારા આ નવા કાયદામાં કરવામાં આવ્યો છે. મિત્રો, અને મેં જેમ કીધું એમ કે 1/7/2024થી આ કાયદો લાગુ પડશે. ઇન્ડિયન પિનલ કોડ છે એમાં અગાઉ જ્યારે એની રચના કરવામાં આવી ત્યારે 578 જેટલી કલમો હતી અને 28 જેટલા પ્રકરણો હતા. જ્યારે ભારતીય ન્યાય સંહિતામાં જે નવો કાયદો લાગુ પડશે એમાં 358 કલમો છે અને 20 પ્રકરણમાં એને ડિવાઈડ કરવામાં આવ્યું છે. બીજું કે જે ઇન્ડિયન પિનલ કોડ હતું એ જેન્ડર ન્યુટ્રલ ન હતું એવું કહી શકાય, જ્યારે હાલનો કાયદો છે એ જેન્ડર ન્યુટ્રલ છે. જેમ કે અગાઉ જે સ્ત્રીઓને કે મહિલાઓને લગતા ગુના હતા એ પુરુષ કરી જ ન શકે એવું કાયદામાં અનુમાન હતું. એટલે રેપ છે, છેડતી છે, બળાત્કાર છે, એ ગુનાઓ છે પુરુષો ઉપર જ લગાડવામાં આવતા હતા, એની કલમો મહિલાઓ ઉપર લગાડવામાં આવતી ન હતી. જ્યારે બીએનએસ કે ભારતીય ન્યાય સંહિતા છે એ જેન્ડર ન્યુટ્રલ કરવામાં આવી છે. એટલે હવે કોઈ પુરુષ પણ સ્ત્રી ઉપર આ પ્રકારની ફરિયાદ કરી શકે છે. બીજું મહત્ત્વનો એ ફેરફાર કરવામાં આવ્યો છે કે કોઈ પણ કેસ જ્યારે રજીસ્ટર થશે અને એનું ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે, એ ચાર્જશીટ કરવા માટેની જે મુદત છે વધુમાં વધુ 180 દિવસમાં તપાસ કરનાર એજન્સીએ આ ચાર્જશીટ છે એ ફાઇલ કરવાનું રહેશે. મિત્રો, અને એક વખત ચાર્જશીટ ફાઇલ થઈ ગયા પછી અત્યાર સુધી એવું હતું કે વર્ષો સુધી કેસ ચાલતા હતા. હજી પણ આપણે એવું જોયું છે કે 15 20 વર્ષો જૂના કેસો કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે. એના માટે થઈને સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે ઘણી વખત ટકોર પણ કરેલી છે કે ભાઈ આ પેન્ડિંગ કેસોનો નિકાલ
તાત્કાલિક કરવામાં આવે. ત્યારે નવા કાયદામાં આની એક સમયમર્યાદા સુનિશ્ચિત કરવામાં આવી છે કે કોઈ પણ ચાર્જશીટ ફાઇલ થયા બાદ નામદાર કોર્ટ જ્યારે એક કેસનું કોગ્નિઝન્સ લે એટલે કે ચાર્જ ફ્રેમ કરવામાં આવે ત્યારથી 3 વર્ષની અંદર એ કેસનો ચુકાદો આપવાનો રહેશે કોઈ પણ મેજિસ્ટ્રેટ અથવા તો જે કોમ્પિટન્ટ કોર્ટ છે એણે. એટલે આ બધી બાબતો જે છે એ નવા કાયદામાં છે એ ઉમેરવામાં આવી છે મિત્રો. આ સિવાય આપણે આજે અનુક્રમણિકાના માધ્યમથી આછેરો પરિચય લેશું કે કેટલા પ્રકરણ છે, કયા કયા પ્રકરણમાં કઈ કલમો છે. બીજું કે મેં તમને કીધું કે 578 જેટલી કલમો હતી જેમાં પછી સમયાંતરે એમેન્ડમેન્ટ કરવામાં આવ્યા હતા અને છેલ્લે આઈપીસીમાં લેટેસ્ટ આપણે કહીએ તો 511 કલમો રહી હતી, જે નવા બીએનએસમાં માત્ર 358 કલમો જ છે. તો આપણને એવો પ્રશ્ન થાય કે શું જો બીજી બધી કલમો નીકળી ગઈ છે અથવા તો કાઢી નાખવામાં આવી છે, રદબાતલ કરવામાં આવી છે, પરંતુ એવું કાંઈ છે નહીં. પણ જે અગાઉ જે કાયદો હતો એમાં જે બધી વ્યાખ્યાઓ આપવામાં આવી હતી એને અહીંયા એક જ કલમમાં બધી વ્યાખ્યાઓને કન્સિડર કરવામાં આવી છે, જેથી કરીને એ કલમો છે એ ઓછી થઈ ગઈ છે. બીજું મહત્ત્વનું કહીએ તો 175 કલમો એવી છે કે જે જૂના આઈપીસીની હતી એ નવા બીએનએસમાં મોડિફાઈ કરવામાં આવી છે, એટલે એમાં થોડા ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. 8 નવી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે અને 22 જેટલી કલમો છે કે જેનો કોઈ ઉપયોગ નહોતો અથવા તો જેને કહેવાય કે અત્યારે એ કહી શકાય કે ઉપયોગમાં આવી શકે એવી નહોતી, એવી 22 કલમો છે એને રદબાતલ કરવામાં આવી છે મિત્રો. તો મિત્રો આજે આપણે અનુક્રમણિકા છે જે ભારતીય ન્યાય સંહિતાની, જે મેં આપને કીધું કે કુલ આમાં 358 કલમો છે અને 20 જેટલા પ્રકરણમાં એને ડિવાઈડ કરવામાં આવી છે. એ અનુક્રમણિકા આપણે જોઈએ તો ભારતીય ન્યાય સંહિતા 2023માં એનું બિલ પાસ કરવામાં આવ્યું અને 1/7/2024થી એનું અમલીકરણ કરવા જઈ રહી છે આપણી સરકાર. એટલે હવે 1/7/2024 પછી કોઈ પણ ગુનાઓ રજીસ્ટર થશે ભારતના તમામ પોલીસ સ્ટેશનોમાં, એ તમામ ગુનાઓની જે કાર્યવાહી છે એ નવા કાયદા મુજબ એટલે કે બીએનએસ ભારતીય ન્યાય સંહિતા મુજબ એમાં કલમોનો ઉમેરો કરવામાં આવશે અને નવા કાયદા મુજબ એ આખી ટ્રાયલ છે એ ચલાવવામાં આવશે. મિત્રો પ્રકરણ 1 છે આમાં, જેમાં ટૂંકું શીર્ષક, પ્રારંભ અને અરજીઓની વાત કરવામાં આવી છે કે જે અગાઉ આઈપીસીમાં પણ એ જ પ્રમાણે હતું. બીજું કલમ 2 છે એ વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યાઓ છે આ વ્યાખ્યાઓમાં મુખ્ય ફેરફાર કરવામાં આવ્યા છે મિત્રો. જે આપણે જૂના આઈપીસીમાં જોતા હતા કે કલમ 2 કે જે વ્યાખ્યાઓ હતી કે સ્ત્રી કોને કહેવાય, પુરુષ કોને કહેવાય, જજ કોને કહેવાય, શિપ શું છે, આ બધી વ્યાખ્યાઓની અલગ અલગ કલમો હતી, જે બધી વ્યાખ્યાઓ કન્સિડર એક જ આ કલમ 2માં કરવામાં આવી છે મિત્રો. એટલે આ જે કલમો છે એની સંખ્યામાં છે એ ઘટાડો કરવામાં આવ્યો છે. એના પછી આપણે જોઈએ તો કલમ નંબર 4થી શિક્ષા એટલે પનિશમેન્ટ છે એ સજાની જોગવાઈઓ કયા ઓલામાં શિક્ષા કોને કહેવાય, સજામાં કલમ 5 છે સજામાં ફેરફાર કરવાને લગતી જે કંઈ પણ પ્રોવિઝન્સ છે એની સમજૂતી એમાં આપવામાં આવી છે. કલમ 6 છે સજાની મુદતના ભાગો કે સખત સજા છે, નોર્મલ સજા છે જેને કહેવાય કે સાદી કેદની સજા અને સખત કેદની સજા. સજાના 2 પ્રકાર હોય છે. કોઈપણ ગુનામાં જ્યારે સજા ફરમાવવામાં આવે છે એમાં 2 પ્રકારની સજા હોય છે, એક સખત કેદની સજા હોય છે અને બીજી સાદી કેદની સજા હોય છે. તો આ સજાની મુદતના ભાગો કેટલા હશે, પછી બધી સજા એકસાથે ભોગવવાની અથવા અંશતઃ ભોગવવાની, સાદી કરી શકાશે. આ બધી સજાને શિક્ષાને લગતી આખું પ્રકરણ છે એ 2 પ્રકરણ છે. પ્રકરણ નંબર 2માં જે શિક્ષાઓ કરવામાં આવશે
એના મૂળ ભાગ કેટલા હશે એની બધી છણાવટ છે એ પ્રકરણ 2માં ભારતીય ન્યાય સંહિતામાં કરવામાં આવી છે. એના પછી સામાન્ય અપવાદો છે એ પ્રકરણ 3માં દર્શાવવામાં આવ્યા છે. મિત્રો, કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાના કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલા કૃત્ય, ન્યાયિક રીતે કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય, ન્યાયાલયમાં ચુકાદા અથવા હુકમ અનુસાર કરેલું કૃત્ય, આ બધા એક્સેપ્શન છે જે જૂના આઈપીસીમાં પણ હતા જ. આ એક્સેપ્શન છે કે દરેક કોઈ પણ ગુનો જ્યારે થાય છે એમાં જો એ અપવાદમાં આવી જતો હોય તો એ ગુનો ત્યારે ગુનો ગણાશે નહીં. આવું આ બધી કલમોમાં સમજાવવામાં આવ્યું છે. જે પ્રકરણ 3માં આ બધા જનરલ એક્સેપ્શનો આપણે સમજવાના રહેશે. મિત્રો, અત્યારે આપણે માત્ર અનુક્રમણિકાનો આછેરો પરિચય લઈશું. આના પછીના બધા વિડીયોમાં આપણે પ્રકરણ વાઇઝ એક એક પ્રકરણ છે એ ડિટેલમાં ભણીશું અને સમજાવવામાં આવશે. પછી કલમ 34 ખાનગી બચાવનો હક, જેને આપણે આઈપીસીમાં કહીએ છીએ કે સેલ્ફ ડિફેન્સ, એ કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતાના બચાવમાં સામેવાળી વ્યક્તિનું મૃત્યુ કેવા સંજોગોમાં કરી શકે તો એ સેલ્ફ ડિફેન્સમાં મનાશે. એવું આ પ્રકરણમાં કે આ કલમોમાં બધું સમજાવવામાં આવ્યું છે. કલમ 34થી કલમ 40 અને કલમ 44 સુધી આ પ્રકરણ 3માં સેલ્ફ ડિફેન્સને લગતા, ખાનગી બચાવને લગતા જે કંઈ પણ પ્રોવિઝન્સ છે કે જે કલમો છે એની છણાવટ કરવામાં આવી છે. મિત્રો, પછી પ્રકરણ 4 છે ઉશ્કેરણી, ગુનાહિત કાવતરું અને ઉશ્કેરણીનો પ્રયાસ. જે ગુનાહિત કાવતરું હતું એ પહેલાં 120B ઇન્ડિયન પિનલ કોડ હેઠળ એ કલમ હતી. એ ગુનાહિત કાવતરાને છે એ અહીંયા પ્રકરણ 4માં, અને દુષ્પ્રેરણ છે એ બધા ગુનાહિત લગતા જે કંઈ પણ ઉશ્કેરણી હોય અથવા તમે કોઈને ઉશ્કેરીને કોઈ વ્યક્તિ ગુનો કરાવે છે અથવા કોઈ પ્રી પ્લાનિંગ કરીને ગુનો કરવામાં આવે છે તો તેને લગતી જે કંઈ પણ પ્રોવિઝન છે એમાં ક્યારે દુષ્પ્રેરણ ગણાશે, ક્યારે કાવતરું ગણાશે, એની તમામ છણાવટો આ કલમોમાં પ્રકરણ 4માં કરવામાં આવી છે, જે આપણે હવે પછીથી ડિટેલમાં સમજીશું. મિત્રો, આ પ્રકરણ 4 છે એ કલમ 45થી લઈ અને કલમ 60 સુધી એનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલમ 61 સુધી. અને ત્યારબાદ પ્રકરણ 5 છે એ છે મહિલા અને બાળક સામેના ગુનાઓ. મિત્રો, ઇન્ડિયન પિનલ કોડમાં પહેલાં એવું થતું હતું કે સ્ટુડન્ટ છે અથવા તો વકીલો કે જે પ્રેક્ટિસ કરતા હોય એને ઘણે ભાગે કલમો યાદ રાખવામાં અથવા તો જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે ફરજો બજાવતા હોય, જે ફરિયાદ લખતા હોય છે, એને કલમો યાદ કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. એનું કારણ એવું છે કે આઈપીસીમાં છે એ એક જેને કહેવાય કે અનુક્રમણિકા યોગ્ય હતી નહીં અને આડાવડી કલમો બધી હતી. જેને આપણે કહીએ કે માની લો મહિલાને લગતા જેટલા ગુના છે તો આઈપીસી 376, 377, પછી બાળકોને લગતા ગુના હોય તો એની કલમો અલગ જગ્યાએ હતી. પછી મહિલાને લગતી છેડતીની કલમો છે તો આઈપીસી 354માં આવતી, જેને આપણે સાદી ભાષામાં છેડતી અંગેના ગુનાઓ કહીએ છીએ. અને પછી એવી જ અલગ કોઈ પણ છેડતી હતી તો એની 509ની કલમ હતી. એટલે આ બધું જેને કહેવાય કે એક સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયાસ બીએનએસમાં કરવામાં આવ્યો છે કે પ્રકરણ 5થી છે એ પહેલાં જે મહિલા બાળકોને લગતા જે કંઈ પણ ગુના છે, બળાત્કાર છે, પછી કલમ 63 છે જે પહેલાં 376 હતી, પછી બળાત્કાર માટેની સજા છે, અમુક કિસ્સાઓમાં બળાત્કાર માટેની સજા મૃત્યુ કારણ બને છે અથવા પીડિત સતત નબળી સ્થિતિમાં પરિણમે છે તે માટેની સજા. એટલે આ બધી મહિલાઓ અને બાળકોને લગતા ગુના છે એ પ્રકરણ 5માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અગાઉની આઈપીસીમાં બધા આડાવડા અને વેરવિખેર કલમો હતી. એટલે મહિલાને લગતા તમામ પ્રકારના ગુના છે એ અને બાળકોને લગતા તમામ ગુનાઓ કે જાતીય ગુનાઓ જેને કહી શકાય એ પ્રકરણ 5માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ કલમ 63થી લઈ
અને કલમ 72 છે. અને ત્યારબાદ મહિલાઓ સામે ગુનાહિત બળ અને હુમલો, જે આપણે અગાઉ આઈપીસી 354માં ભણતા, જેને કહી છે કે છેડતીને લગતા ગુનાઓ હતા, એ સૌપ્રથમ બળાત્કાર અને જાતીય ગુનાઓ અને ત્યારબાદ મહિલાઓની છેડતીને લગતા જે કંઈ પણ બનાવો બને છે એનો સમાવેશ કલમ 74થી લઈ અને કલમ 79માં કરવામાં આવ્યો છે. મિત્રો એટલે બીએનએસમાં એક જેને કહેવાય સ્ટ્રીમલાઇન બધી કલમો કરવામાં આવી છે. અગાઉ આપણે જે આઈપીસી ભણતા એમાં તમે જો એ બુક આઈપીસીની વાંચવાની ચાલુ કરો તો જેને કહેવાય મિસલેનિયસ, જેને કહેવાય કે પીટી ઓફેન્સીસ કહેવાય, નાના ગુનાઓ, એને પહેલાં એને જગ્યા આપવામાં આવી હતી. ત્યારબાદ ગંભીર ગુનાઓની કલમોનો એમાં સમાવેશ હતો. જ્યારે હાલ એવું નથી કરવામાં આવ્યું. હાલ જે છે એ પહેલાં ગંભીર જેટલા ગુનાઓ છે એને કન્સિડર કરવામાં આવ્યા છે, અને એ પ્રમાણે એનો ઇન્ડેક્સ છે કલમોનો એ ગોઠવવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતામાં, જેથી કરીને જે રેગ્યુલર પ્રેક્ટિસ કરતા વકીલો હોય, ભણનારા સ્ટુડન્ટો હોય, પોલીસ ખાતાના અધિકારીઓ હોય, એ તમામને એ સમજવાનું, કલમો યાદ રાખવાની સરળ રહે. કારણ કે ગંભીર પ્રકારના જેટલા ગુનાઓ છે એના પ્રકરણો પહેલાં લેવામાં આવ્યા છે, એ બધી કલમો પણ પહેલાં લેવામાં આવી છે. જે રીતે માની લો કે આ મહિલાને લગતા બળાત્કારના ગુના છે, એની કલમો ત્યારબાદ સીધી મહિલાને છેડતીને લગતા ગુના હોય તો એની કલમો છે 74થી લઈને 79, જે અગાઉ આઈપીસીમાં એ પ્રમાણે નહોતું. મેં તમને કીધું કે 354 નથી, એમાં પછી ABCD એવું બાયફર્ગેશન હતું. અને ફરી પાછું મહિલાને એ જ પ્રકારના છેડતીને લગતા ગુનાની એક 509 કલમ હતી. ત્યારે એ બધું યાદ રાખવું ઘણું અઘરું પડતું. જ્યારે હું એવું માનું છું કે આ નવા કાયદામાં આ બધું છે એ સરળતાથી યાદ રાખી શકાશે. પછી મહિલાને લગતા ગુના છે, જે મેં કીધું કે બળાત્કાર, છેડતી, આઈપીસી 376, 354, ત્યારબાદ ક્રુઅલ્ટી આવતી, એટલે 498 ક આપણે આઈપીસીમાં ભણતા. એટલે આ મહિલાને લગતા જે પ્રકરણ 5 છે મેં કીધું, અને તમામ ગુનાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કલમ 80થી લગ્નને લગતા ગુનાઓ છે કે દહેજ મૃત્યુ છે, જે આપણે અગાઉ 498 ક હતી. પછી કોઈ પુરુષે છેતરપિંડીથી કાયદેસર લગ્ન થયા હોવાનું માનવા પ્રેરીને પત્નીને ભાવે સહવાસ કરવા બાબત. એટલે લગ્નને લગતા કોઈ પણ ગુનાઓ છે એ તમામનો સમાવેશ છે એ કલમ 80થી લઈ અને 87થી સુધીમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે પહેલાં આપણે જોયું તો રેપની બધી કલમો આવી ગઈ, ત્યારબાદ છેડતીની બધી કલમો આવી ગઈ, ત્યારબાદ લગ્ન થાય અને અથવા તો લગ્ન કરવાના ઈરાદાથી જો કોઈ ગુના કરવામાં આવ્યો, અથવા તો લગ્ન થયા બાદ જો કોઈ ગુના આચરવામાં આવ્યા હોય તો એની કલમો આવી ગઈ. હવે એના પછી તો લગ્ન પછી શું થાય તો કે પ્રેગ્નન્સી થાય, તો ગર્ભપાતને લગતા ગુનાઓ છે એ કલમ 88થી લઈ અને 92 સુધીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે અગાઉની આઈપીસીમાં આ બધું જેને કહેવાય કે વેરવિખેર હતું ને અલગ અલગ ચેપ્ટરોમાં હતું, જ્યારે અહીંયા સ્ટ્રીમલાઇન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બીએનએસમાં. હવે બળાત્કાર, પછી લગ્નને લગતા ગુનાઓ, છેડતીને લગતા ગુનાઓ, ત્યારબાદ લગ્નને લગતા ગુનાઓ, ત્યારબાદ ગર્ભપાત અથવા તો પ્રેગ્નન્સી થઈ તો એને લગતા ગુનાઓ. હવે એના બાદ બાળક થઈ ગયું, એના પછી બાળક મોટું થાય તો બાળકને લગતા જે ગુનાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળક સામેના ગુનાઓ કલમ 93થી લઈ અને કલમ 99 સુધી. એટલે બીએનએસમાં આ બધું સ્ટ્રીમલાઇન કરવામાં આવ્યું છે કે ગંભીર પ્રકારના ગુનાઓ છે એને પહેલાં સૂચિમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને એક એક પછી એક જેમ આપણા જીવનનું જે ઘટનાક્રમ છે એ પ્રમાણે એને ગોઠવવાનો પ્રયાસ આ કાયદા રચનારાઓએ કે આપણી સરકારે કર્યો છે મિત્રો. ત્યારબાદ આવે છે પ્રકરણ 6, માનવ શરીરને અસર કરતા ગુનાઓ, જે આપણે સૌથી જેને કહેવાય આપણે ઘણીવાર સાંભળ્યું છે 302ની કલમ, એટલે હત્યા કે શેમાં એવા તો કે 302નો ગુનો આચર્યો છે. એ 302ની કલમ છે ગુનાહિત મનુષ્ય વધ. એ કલમ હવે 100માં આવે છે. અને ત્યારબાદ 101 એટલે ખૂન. એટલે કલમ 100થી લઈ માનવ શરીરને અસર કરતા ગુનાઓ, એટલે કલમ 100થી લઈ અને કલમ 113 સુધી એની આખી સ્ટ્રીમલાઇન ગોઠવણી કરવામાં આવી છે મિત્રો. એમાં બધુંય આવી જાય છે. ગુનાહિત મનુષ્ય વધ આવે છે, ખૂન કરવાની કોશિશ આવે છે કે જે આપણે એટેમ્પ્ટ ટુ મર્ડર અગાઉ આઈપીસીમાં 307 ભણતા, જેને સાદી ભાષામાં હાફ મર્ડર કહેવામાં આવે છે, કે એ માણસ છે મરતા મરતા બચ્યો હોય એવી ઈજા એને કરવામાં આવી હોય, એના શરીરના
વાઇટલ પાર્ટ ઉપર ઈજા કરવામાં આવી હોય તો આઈપીસી 307નો ગુનો બનતો, જે અહીંયા હવે આઈપીસી BNS 109માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી 110 ગુનાહિત મનુષ્ય વધ કરવાની કોશિશ, 111 સંગઠિત ગુનો, એટલે જ્યારે અમુક વ્યક્તિઓ ભેગી થઈ અને ભેગી મળીને જે ગુનો આચરે છે એને સંગઠિત ગુનામાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અગાઉ 114 આઈપીસી હતી, જેને કહેવાય કે એક ગુનામાં કોઈ અન્ય આરોપીઓએ મદદગારી કરી હોય તો 114ની કલમમાં એનો સમાવેશ કરવામાં આવતો. પછી સંગઠિત ગુનામાં પણ પાછા બે ભાગ પાડવામાં આવ્યા છે. કલમ 112માં નજીવી સંગઠિત અપરાધ, એ કોઈ પીટી ઓફેન્સ કર્યો હોય નાનો એવો કોઈ ગુનો અને બધાએ ભેગા મળીને. બીજું છે કલમ 113 કે જેનો સમાવેશ BNSમાં કરવામાં આવ્યો હતો, જે અગાઉ આઈપીસીમાં હતો નહીં. આતંકવાદી કૃત્ય, ટેરરિસ્ટ એક્ટ જેને કહેવાય છે, કે કોઈ પણ વ્યક્તિ ભારત સરકારની સામે એવું કોઈ કૃત્ય કરશે કે જે ભારત સરકારને ચેલેન્જ કરતું હોય, જેને આપણે આતંકવાદી કૃત્ય કહી શકાય, કે જાહેર જનતામાં વિસ્ફોટ થાય છે, આપણે ઘણીવાર સાંભળીએ છીએ, આપણી મિલિટરીના કેમ્પો ઉપર અટેક થાય છે. આવા કોઈ પણ કૃત્યો છે એ કલમ 113માં હવે એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. હવે મિત્રો આપણે આ જોયું કલમ 100થી લઈ માનવ શરીરને અસર કરતા ગુનાઓ અને જીવનને અસર કરતા ગુનાઓ છે. એટલે આમાં મર્ડર આવી ગયું, હાફ મર્ડર એટલે કે આઈપીસી જે 302 હતી, જે આપણે હત્યા કહેતા, એ કલમનો સમાવેશ આમાં થઈ ગયો. હાફ મર્ડર આઈપીસી 307 હતી, એનો આમાં સમાવેશ થઈ ગયો. હવે મર્ડર બાદ વ્યથા, જેને કહેવાય કે આપણે કોઈ પણ વ્યક્તિને એસોલ્ટ કરીએ અથવા તો કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડીએ, વ્યથા પહોંચાડીએ, એને લગતા ગુનાઓનો સમાવેશ છે. એટલે મેં પહેલાં જ આપને સમજાવ્યું કે બધું સ્ટ્રીમલાઇન કરવામાં આવ્યું છે, કે હવે પહેલાં હત્યાને લગતા ગુનાઓની કલમો છે એનો સમાવેશ બહુ પાછળ હતો, 300ની ક્રમમાં હતો, એને આગળ કરવામાં આવી છે. અને હત્યા બાદ એના પછી શું થાય તો કે ઈજાને લગતા ગુના, જે આપણે આઈપીસીમાં 323 છે, 324 છે, પછી 80 ભંગ થાય, 80 ભંગ એટલે કોઈનું હાડકું તૂટ્યું હોય તો 326 લાખથી, એ બધી કલમોનો સમાવેશ છે. એ વ્યથા એટલે કે 114થી લઈ અને 125 સુધીમાં આ બધી વ્યથાને લગતા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ ગેરકાયદેસર અવરોધ અને ગેરકાયદેસર અટકાયત, જેને આપણે અગાઉ કિડનેપિંગ કહેતા, જેને આઈપીસીમાં 365 અને 366માં એનો સમાવેશ હતો, એને વ્યથા બાદ એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે પહેલાં રેપના ગુના, પછી લગ્નને લગતા ગુના, ત્યારબાદ બાળકો સામેના ગુના, સ્ત્રીઓ સામેના ગુના, પછી ગર્ભપાતને લગતા ગુના, એના બાદ હત્યાના ગુના, એના પછી વ્યથાના ગુના, અને હવે એના પછી અટકાયતના ગુના, એટલે કે ગેરકાયદેસર અવરોધ. એટલે આખું એક સ્ટ્રીમલાઇન સ્ટ્રક્ચર કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોને યાદ રાખવું બહુ સહેલું પડે, કલમો યાદ રાખવી બહુ સહેલી પડે. જે કંઈ પણ આ સ્ટ્રીમલાઇન કરવામાં આવી છે આખી અનુક્રમણિકા, એ મારા માનવા મુજબ આપણા એક જીવનક્રમને ધ્યાનમાં રાખી અને આખી સ્ટ્રીમલાઇન કરવામાં આવી છે. ગેરકાયદેસર અવરોધ જે 365 અને 364થી લઈ 366ના ગુના આઈપીસીમાં ગણવામાં આવતા હતા, એ હવે BNSમાં છે એ 126 અને 127માં સમાવેશ કરવામાં આવ્યો છે. પછી ગુનાહિત બળ અને હુમલો, એટલે કોઈ પણ વ્યક્તિ પર ગુનાહિત બળ વાપરવું અથવા તો હુમલો કરવો, એને લગતા ગુનાઓ છે એ કલમ 128થી લઈ અને 136 સુધીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ અપહરણ, અપનયન, ગુલામી અને વેઠ, જે મેં કીધું કે કિડનેપિંગ, જે અગાઉ 364, 365, 366માં એનો સમાવેશ કરવામાં આવતો, એ બધા ગુનાઓને કલમ 137થી લઈ અને 146 સુધીમાં આ તમામ ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે પ્રકરણ 7, રાજ્ય વિરુદ્ધના ગુના, જે મેં કીધું કે ભારત સરકાર વિરુદ્ધના, સરકાર સામે લડાઈ કરવા અથવા લડાઈ કરવાની કોશિશ કરવી અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવું, એટલે કોઈ વ્યક્તિને ઉકસાવો ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરવા માટે, એને લગતા તમામ ગુનાઓ છે. એ પ્રકરણ 7માં કલમ 147થી લઈ અને કલમ
158 સુધીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો આ બધી કલમો જે આઈપીસીમાં તો હતી જ, પરંતુ એના અનુક્રમ નંબરો ફેરવવામાં આવ્યા છે અને આઈપીસીમાં જે ઘટતું હતું એની પૂર્તતા આમાં અહીંયા કરવામાં આવી છે. એની વ્યાખ્યાઓ, એના તત્વો, એના ઇન્ગ્રીડિયન્ટ્સ જેને કહેવાય ગુનાના, એ જે અત્યારે માની લો જે અગાઉ જે છટકબારીઓ હતી એને ફૂલફિલ કરવાનો, એ લેક્યુના ફિલઅપ કરવાનો આ બીએનએસમાં પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ છે પ્રકરણ 8, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈદળ સંબંધી ગુના, જે અગાઉ આપણે આઈપીસીમાં પણ ભણતા હતા. એ કલમ 159 થી લઈ અને 168 સુધીમાં એનો સમાવેશ થયો છે મિત્રો. ત્યારબાદ ચૂંટણીને લગતા બધા ગુનાઓ છે જે અગાઉ આઈપીસીમાં પણ હતા, એ પ્રકરણ 9માં એનો સમાવેશ થયો છે, કલમ 169 થી લઈ અને 177. પછી સિક્કા, ચલણી નોટો, બેંક નોટો અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનાઓ. અગાઉ આઈપીસીમાં આપણે એ કલમ 489માં ને 489, 488, 490 એ કલમોમાં આ બધા ગુનાઓનો સમાવેશ કરવામાં આવતો હતો, જે પ્રકરણ 10માં બીએનએસમાં એટલે કે ભારતીય ન્યાય સંહિતામાં એનો સમાવેશ કલમ 178 થી લઈ અને કલમ 188 એટલે ટોટલ 10 કલમો આમાં સમાવેશ કરવામાં આવી છે. આ તમામ ગુનાઓ એવા છે કે જેને કહેવાય કે આપણે ભારતની ડુપ્લિકેટ કરન્સી છાપવી અથવા તો સ્ટેમ્પ પેપરો, જે આપણે અગાઉ હમણાં જ એક વેબ સિરીઝ આવી હતી તેલગી કાંડ ઉપર તમે જોઈ હશે, એમાં એ તેલગી હતો એ ડુપ્લિકેટ સ્ટેમ્પ બનાવીને વેચતો, તો આ બધા છે ગુના એ આ પ્રકરણમાં આવરી લેવામાં આવ્યા છે. કે માત્ર ડુપ્લિકેટ નોટ નહીં, પણ જે સરકારી સ્ટેમ્પ છે એ પણ જો તમે ડુપ્લિકેટ બનાવો, ડુપ્લિકેટ છાપો, એના સંસાધનો વાપરો, એવા સંસાધનો કબજામાં રાખો, તો આ બધા ગુના બનતા હોય છે. એના સિવાય બેંકને લગતા કોઈ પણ સિક્કાઓ હોય છે એ જો તમે બનાવો, સરકારી કોઈ સિક્કા ખોટા તમે બનાવો, ડુપ્લિકેટ બનાવો, તો આ બધા ગુનાઓનો સમાવેશ છે એ પ્રકરણ 10માં કલમ 178 થી લઈ અને 188માં મિત્રો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આવે છે પ્રકરણ 11, જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુના. જાહેર સુલેહ શાંતિ એટલે સામાજિક રીતે કોઈ પણ સુલેહ શાંતિ ભંગ થાય એવો કોઈ પણ ગુનો આચરવામાં આવે તો એને જાહેર સુલેહ શાંતિને લગતા ગુના છે, જે આપણે અગાઉ આઈપીસીમાં પણ ભણતા હતા. જેમાં કાયદા વિરુદ્ધની મંડળી, ગેરકાયદેસર મંડળી જેને કહી શકાય, કે જે આઈપીસીમાં 143 થી લઈ અને 149 સુધીની એની કલમો હતી, જે અહીંયા 189માં એનો મંડળીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે 143 થી 149 હતી એને જેને કહેવાય કમ્બાઈન કરી અને 189માં આ બધી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણે ડિટેલમાં પછી એ કલમો પણ આગળ ભણીશું મિત્રો અને સમજીશું. અત્યારે પ્રકરણ 11માં 189 થી લઈ અને 197 સુધી જે કલમો છે એ જાહેર સુલેહ શાંતિને લગતા જે કંઈ પણ ગુનાઓ છે એનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આવે છે પ્રકરણ 12, રાજ્ય સેવકોએ કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના, જે આઈપીસીમાં પણ આનું પ્રકરણ હતું જ મિત્રો. એ કલમ 198 થી લઈ અને 205 સુધી એનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સેવક કે કરેલા અથવા તેમની સાથે સંબંધ ધરાવતા ગુના એટલે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ, માની લ્યો રાજ્ય સેવક આજે કોઈ વ્યક્તિ છે એ ખોટો યુનિફોર્મ પહેરે પોલીસનો અને એ પોલીસ જેવી કામગીરી કરી જાહેર જનતા પાસેથી પૈસાઓ ઉઘરાવે, ખંડણી ઉઘરાવે, તો આવા બધા ગુનાઓ છે એ આ કલમોમાં કે આ પ્રકરણમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. પછી પ્રકરણ 13 છે રાજ્ય સેવકોના કાયદેસરના અધિકારોનો તિરસ્કાર કરવા વિશે. કલમ 206 થી લઈ અને 226 સુધી આ પ્રકરણમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ છે રાજ્ય સેવકોના કાયદેસરના અધિકારનો તિરસ્કાર કરવો. એનો અર્થ એવો થાય કે કોઈ પણ અધિકારી છે એની જે ફરજના ભાગરૂપે જો એ કોઈ સામાન્ય પ્રજાજનને કંઈ એને કાર્ય કરતો હોય અને એને જો અટકાવવામાં આવે, એનું એક તમને સામાન્ય ઉદાહરણ આપું કે પોલીસવાળા છે એનું કામ છે આરોપીઓને પકડવું. જો કોઈ આરોપીને પોલીસ પકડવા માટે દોડતી હોય અને આરોપી ભાગતો હોય, અથવા તો આરોપીને પકડવાનું પોલીસે કીધું હોય, અથવા તો પોલીસે આરોપીને પકડ્યો હોય અને બીજા કોઈ માણસો આવીને એને છોડાવે, તો આ છે એ પ્રકારનો ગુનો છે કે રાજ્ય સેવકની ફરજમાં છે એ રૂકાવટ કરે છે. અથવા તો કોઈ વ્યક્તિ છે એ કોઈ મકાનમાં કે ઘરમાં સંતાયેલી છે અને એ આરોપી છે, ભાગેડુ આરોપી છે, ગુનેગાર છે,
અને એ કોઈ વ્યક્તિ જાણે છે તેમ છતાં જાણીબૂજીને એને પોલીસને પૂછે છે તેમ છતાં એને ઇન્ફોર્મ નથી કરતા, તો એમાં આ પ્રકારના ગુનાઓનો બધો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં રાજ્ય સેવકોની ફરજો છે એ અદા કરતા હોય, એને અદા કરતાં તમે અટકાવો અથવા તો એને ખોટી માહિતી આપો, એ પ્રકારના તમામ ગુનાઓનો સમાવેશ છે. એ પ્રકરણ 13માં મિત્રો કરવામાં આવ્યો છે. કલમ 206 લઈ અને 226. ત્યારબાદ છે પ્રકરણ 17 ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના, જે આઈપીસીમાં કલમ 193 લઈ અને 196 કે 97 સુધી એનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે બીએનએસમાં અહીંયા કલમ 227 છે કે ખોટો પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધના ગુના. એટલે કોઈ પણ જાહેર ન્યાય વિરુદ્ધ એટલે કે કોર્ટમાં માની લો કોઈ કાર્યવાહી ચાલે છે, કોઈ કેસ ચાલે છે, એમાં કોઈ ખોટો પુરાવો આપો, ફેબ્રિકેટેડ પુરાવો આપો, અથવા કોઈ દસ્તાવેજ છે એ જાણી જોઈને ખોટો છે તેમ છતાં એને સાચા તરીકે કોર્ટમાં રજૂ કરવો, કોઈને સજા કરાવવા માટે અથવા તો કોઈને છોડાવવા માટે થઈને, તો એ આ પ્રકારના ગુનાનો સમાવેશ એમાં કરવામાં આવે છે મિત્રો. ખોટી જુબાની આપી કોઈને બચાવવા માટે અથવા તો કોઈને સજા કરાવવા માટે, તો એમાં આ બધા પ્રકારના ગુના છે, ખોટા પુરાવા આપવાના ગુના ગણાય છે. પ્રકરણ 17માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલમ 227 લઈ અને 269 આ બધા પ્રકરણો એમાં આવી જાય છે. આ બધી કલમો ત્યારબાદ આપણે જોઈએ તો જાહેર આરોગ્ય અને સલામતી, સગવડતા, શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના. એટલે એ છે જાહેર આરોગ્ય એટલે કોઈ પણ વ્યક્તિ છે એ જાહેરમાં માની લ્યો કોઈ એવું કૃત્ય કરે કે જેને કારણે ઘણા બધા લોકોનું આરોગ્ય જોખમાય અથવા તો એની સલામતી જોખમાય. માની લ્યો કોઈ વ્યક્તિ છે એ દારૂ પીને લાપરવાહીથી કે બેપરવાહીથી પૂરપાટ ઝડપે વાહન ચલાવે રોડ ઉપર, તો એ જાહેર સલામતી જોખમે છે. એનું કારણ છે કે જો એના વાહન નીચે કોઈ નિર્દોષ માણસ આવીને મરી જાય અથવા કોઈને ઈજા થશે, તો એવા સંજોગોમાં આ બધા છે એ ગુનાઓનો સમાવેશ કરવામાં આવે છે. જાહેરમાં ઉપદ્રવ કરવો, કે માની લ્યો એનો સિમ્પલ તમને દાખલો આપો કે તમારા વિસ્તારમાં રાતના 12 વાગ્યા પછી જોર જોરથી ડીજે વગાડી અને માણસો બીજાની ઊંઘ છે એમાં ખલેલ પહોંચાડતા હોય, તો આ બધા છે એ જાહેર ઉપદ્રવના ગુના ગણાય છે મિત્રો. એનો સમાવેશ છે એ કલમ 270 લઈ અને 297 સુધીમાં આ બધા જાહેર સુલેહ શાંતિને લગતા ગુનાઓ અને જાહેર ઉપદ્રવને લગતા ગુનાઓનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે ધર્મને લગતા ગુનાઓ, જે અગાઉ આઈપીસીમાં 153 ની કલમ હતી એનો સમાવેશ એમાં કરવામાં આવતો, જ્યારે બીએનએસમાં આનું આખું પ્રકરણ છે. એમાં ધર્મને લગતા ગુનાઓ એટલે કોઈ પણ બે જેને કહેવાય સંપ્રદાય છે અથવા તો બે ધર્મ છે એની વચ્ચે વેર વૈમનસ્ય ફેલાય એવું કોઈ કૃત્ય કરવું, જાહેરમાં એવા કોઈ ભાષણો આપવા જેને કારણે બે કોમ વચ્ચે જેને કહેવાય કે કોમવાદ થાય અને રાયોટ ફાટી નીકળે, તો આવા સમયે આ બધા ગુનાઓ છે એ કલમ 298 લઈ અને 302 સુધીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ છે મિલકત વિરુદ્ધના ગુનાઓ. એમાં ચોરી કરવી, જે આપણે આઈપીસીમાં આવતી જ ચોરીની કલમ છે 379 હતી, જે અહીંયા ચોરી કરવી. બીજું અહીંયા આંચકી લેવા બાબત, આમાં ચોરીમાંય બાયફર્ગેશન કર્યું છે જે આઈપીસીમાં નહોતું. પહેલાં કોઈ પણ મહિલા આંચકી લેવું એટલે સ્નેચિંગ જેને કહેવાય, કે કોઈ મહિલા જાય છે એના ગળામાંથી ચેન ખેંચીને, આપણે અવારનવાર છાપામાં વાંચતા હોઈએ છીએ કે સમડી ચેન લઈને વહી ગઈ, અથવા તો કોઈ મહિલા છે એનું પર્સ આંચકીને કોઈ વહી ગયું, તો એના માટે થઈને હવે અલગથી એક કલમ જ આમાં ઉમેરવામાં આવી છે, કલમ 304. અને ચોરીને લગતા જે કંઈ પણ ગુનાઓ છે એના બાયફર્ગેશન કરી અને અલગ અલગ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. કલમ 303 લઈ અને 307નો સમાવેશ. આમાં બધી જાતની ચોરીઓ છે, એમાં પછી ઘરફોડી આવી જાય, સ્નેચિંગ આવી જાય, અન્ય પ્રકારની ચોરીઓ આવી જાય, બધી ચોરીઓનો સમાવેશ છે એ આમાં કરવામાં આવ્યો છે મિત્રો. ત્યાર પછી કલમ 308 લઈ અને 313 કે જે આપણે અગાઉ આઈપીસીમાં ભણતા લૂંટની કલમો આવતી 392 અને એ લૂંટ છે એ માની લ્યો 5 વ્યક્તિ
કે એથી વધુ વ્યક્તિઓ લૂંટ કરે તો એને ધાડ માનવામાં આવતી, એ 394માં એનો સમાવેશ કરવામાં આવતો. આ બધી ગુનાઓનો સમાવેશ છે એ કલમ 309થી લઈ અને 313માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ મિલકતનો ગુનાહિત દુર્વિનિયોગ, એટલે કોઈ પણ વ્યક્તિની મિલકત છે એ બદદાનતથી તમારે પડાવી લેવી, ખોટા કાગળો ઊભા કરીને પડાવી લેવી, એનો દુર્વિનિયોગ કરવો, આ બધા ગુનાઓ છે કલમ 314 અને 315માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગુનાહિત વિશ્વાસઘાત, જે આપણે બહુ જ પ્રચલિત શબ્દ છે એના માટે થઈને આઈપીસીમાં એની કલમો હતી 406 અને 420, વિશ્વાસઘાત અને છેતરપિંડી. આપણે અવારનવાર છાપામાં વાંચતા હોઈએ છીએ કે ફલાણી વ્યક્તિએ વિશ્વાસઘાત કરી, છેતરપિંડી કરી અને એના પૈસા ખાઈ ગયા અથવા એની મિલકતો પડાવી લીધી. આ બધા ગુનાઓ જે 406, 420, 409 એમાં એનો સમાવેશ કરવામાં આવતો હતો, એ બધા આઈપીસીના ગુનાઓ છે. જે અત્યારે બીએનએસમાં ગુનાહિત વિશ્વાસઘાત છે એ કલમ 316માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી ચોરીની મિલકત છે એ કોઈ રાખે તો એના માટે કલમ 317 મુજબની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કોઈ વ્યક્તિ જાણતો હોય કે કોઈ એની પાસે કંઈ માલ કે કોઈ વસ્તુ દેવા કે વેચવા આવે છે અને જાણે છે કે આ વ્યક્તિ ચોરી કરીને લઈ આવ્યો છે અને આવો વ્યક્તિ આવો કોઈ માલ કે આવી કોઈ વસ્તુ રાખે છે તો એ ગુનો બને છે મિત્રો. ત્યારબાદ છેતરપિંડીને લગતા ગુના છે એ 318 અને 319માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 320થી લઈ અને 323 સુધીની જે કલમો છે એ કપટપૂર્વક કરેલા ખત અને મિલકતની વ્યવસ્થા, એટલે કોઈ પણ જેને કહેવાય બેઈમાની કરી, કપટ કરી અને કોઈ ખતો ઊભા કરવા, એટલે કોઈ એવા દસ્તાવેજો ઊભા કરવા જેનાથી એને આર્થિક લાભ મળતો હોય, અથવા તો કોઈ મિલકત છે એ ખોટી રીતે કોઈ વ્યક્તિની લઈ લેવાની, એવા કોઈ દસ્તાવેજો ઊભા કરવામાં આવે તો ખોટા, એ બધી ગુનાઓનો સમાવેશ છે કલમ 320થી લઈ અને 323માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ બધા પેટી ઓફેન્સીસ આવે છે, બગાડને લગતા ગુના છે 324થી લઈ અને 328 સુધીમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધા ગુનાઓનો સમાવેશ આઈપીસીમાં શરૂઆતમાં કરવામાં આવતો, જ્યારે હાલમાં જે ભારતીય ન્યાય સંહિતા છે આ બધા પેટી ઓફેન્સ છે એને છેલ્લે જગ્યા આપવામાં આવી છે. જે ગંભીર પ્રકારના ગુના છે એને અગાઉની શ્રેણીમાં, એટલે આગળની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. પેટી ઓફેન્સીસ છે એ બધા જેમ જેમ આપણે અનુક્રમણિકા ઉપર જતા જશું એમ ગુનાઓની જે ગંભીરતા છે ઘટતી જશે મિત્રો. એ રીતે આખી વ્યવસ્થા બીએનએસમાં કરવામાં આવી છે. પછી ગુનાહિત અપપ્રવેશનો ગુના છે, એટલે ગુનાહિત અપપ્રવેશ એટલે ટ્રેસપાસ જેને કહેવાય અંગ્રેજીમાં, કે કોઈ વ્યક્તિના ઘરમાં જેને કહેવાય ચોરી છુપીથી ઘૂસી જવું અથવા તો બળજબરીથી ઘૂસી જવું, આ ટ્રેસપાસને લગતા ગુનાઓ આઈપીસીમાં પણ હતા, જેનો સમાવેશ છે આ પ્રકારના ગુનાઓ છે 329થી લઈ અને 334ની કલમમાં આ બધા ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે પ્રકરણ 18 દસ્તાવેજો અને માલની નિશાનીઓ સંબંધી ગુનાઓ, એ કલમ 335થી લઈ અને 344 સુધીમાં જેને કહેવાય કે ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે આઈપીસીમાં આવા બધા દસ્તાવેજોના જે સમાવેશ કરવામાં આવ્યો તે 465, 466, 468, 471 આઈપીસીની કલમો હતી જૂની. એ બીએનએસમાં 335થી લઈ અને 344 સુધીમાં આ બધા ગુનાઓનો વ્યાખ્યા અને સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કોઈ પણ પ્રકારના ખોટા દસ્તાવેજો બનાવવાનો સમાવેશ થઈ જાય. ખોટા હિસાબો જો તમે બનાવ્યા હોય અને કોર્ટમાં રજૂ કર્યા હોય તો એનો પણ સમાવેશ છે, ખોટા દસ્તાવેજ બનાવવાના ઓલામાં થઈ જાય છે. ત્યારબાદ માલની નિશાનીઓને લગતા ગુના છે, એ કલમ 345થી લઈ અને 350માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ છે ગુનાહિત ધાકધમકી, અપમાન, ત્રાસ, બદનક્ષી વગેરે. બદનક્ષી પહેલાં આઈપીસીમાં 499 અને 500ના ક્રમ ઉપર હતી, જેને આ બધી ગુનાહિત ધમકી છે, ધાકધમકી આપવી, પછી અપમાન કરવું કોઈનું અથવા તો કોઈની બદનામી કરવી, આ બધા ગુનાઓ છે એ કલમ 351થી લઈ અને 355માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. 356 છે એ બદનક્ષીની કલમ છે કે કોઈ પણ વ્યક્તિની જો બદનામી કરવામાં આવે તો 356 મુજબનો ગુનો બને છે, જે પહેલાં આઈપીસીમાં કલમ 500 અને 499 મુજબનો ગુનો બનતો હતો મિત્રો. ત્યારબાદ કલમ 357 છે
નિસહાય વ્યક્તિની જરૂરિયાતો અથવા સંભાળ રાખવા માટેના કરારનો ભંગ કરવો. એટલે કોઈ વ્યક્તિને કેરટેકર તરીકે તમે રાખી હોય અને એ નિસહાય વ્યક્તિ છે, એ કાંઈ કરી નથી શકતી, અને એમાં જો એ કેરટેકર છે એની સાર સંભાળ ન રાખે અને એ કરાર માની લ્યો 2 વર્ષ માટે કરવામાં આવ્યો હોય એની 6 મહિનામાં વયા જાય, તો એમાં 357 મુજબનો આ ગુનો બને છે. અને ત્યારબાદ છે પ્રકરણ 20 છે, એ રદબાતલ અને બચત માટેનું છે. હવે મિત્રો, આ મેં એક આછેરો પરિચય આપવાનો આપણે પ્રયાસ કર્યો છે ભારતીય ન્યાય સંહિતાનો. આ વિડીયો બનાવવા પાછળનું મારું મુખ્ય કારણ એ છે કે તમામ સ્ટુડન્ટ છે અથવા તો જે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે એ લોકોએ કોઈ પણ જગ્યાએ છે એ બુક લઈ જવાની, સાથે લઈ જવાની જરૂર નથી. અત્યારે મોબાઈલ છે, એ તમામ મોબાઈલ છે, લેપટોપ છે અથવા તો ટેબ્લેટ છે, એમ બધા પાસે ઉપલબ્ધ હોય છે. આ વિડીયો છે, આનું આપણે ઓડિયો વર્ઝન પણ મૂકવાના છીએ. અને હવે પછી તમામ જે વિડીયો છે, આ જે મેં પ્રકરણો અનુક્રમણિકા આપને સમજાવી, એ તમામ પ્રકરણો છે એ આપણે ડિટેલમાં સમજીશું. એટલે ઓડિયો અને વિડીયો વર્ઝન છે એ તમે તમારા મોબાઈલ મારફત, તમારા ટેબ્લેટ મારફત અથવા કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ મારફત છે એ તમે ક્યાંય જર્ની કરતા હો, કોઈ ફ્રી સમય છે તો તમે સાંભળી શકો, શીખી શકો, સમજી શકો. મિત્રો, હું આશા રાખું છું કે મારો આ એક નાનો એવો પ્રયાસ છે એ આપ સૌને ખૂબ જ ઉપયોગી થશે. નજીકના ભવિષ્યમાં ફરી પાછો નવા વિડીયો અને આખા પ્રકરણની ડિટેલ લઈને તમારી સમક્ષ ઉપસ્થિત રહીશ. અને હા,